મિત્રો, હું છું જાસ્મીન. મંગળ પ્રભાતના સવારના મહત્વના સમાચારોમાં આપનું સ્વાગત છે. મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં લાંબા સમયથી વેરો ન ભરનાર મિલકતદારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. પાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત ઝડપી બનાવવા અને નાગરિકોને આર્થિક બોજમાંથી મુક્તિ આપવા માટે ખાસ વ્યાજ પેનલ્ટી માફી યોજના અમલમાં મૂકવામાં આવી છે. યોજના આગામી 25 દિવસ સુધી એટલે કે 31 માર્ચ સુધી ચાલુ રહેશે. મહેસાણાના કુકસરૂપાલ મુકામે આવેલી મજૂર અદાલતમાં છેલ્લા લાંબા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. અદાલતના પાણીના બોરની મોટર અત્યંત જૂની હોવાથી વારંવાર બંધ થઈ જતી હતી, જે સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. આ બાબતે માર્ગ અને મકાન વિભાગને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરાતા અરજદારો, વકીલો અને કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજાપુરના જાણીતા ડોક્ટર ભરતકુમાર કચરાભાઈ પટેલે પોતાની માલિકીની શિવમ કેસ્ટર પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના વેચાણ સોદામાં ₹1.63 કરોડની છેતરપિંડી અને ઉચાપત અંગે લેડોલ પોલીસ સ્ટેશનમાં 7 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વિશ્વાસમાં લઈ કંપનીનો વહીવટ સંભાળ્યા બાદ આરોપીએ માલની અવરજવર વગર ખોટા બિલ બનાવી કંપનીના નાણાં ઓળગી લીધા હોવાના આક્ષેપ કરાયા છે. મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે ચાલી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત પેરોલ ફરલો સ્કોડને 2 મહત્વની સફળતા મળી છે. પોલીસે નંદાસણ પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાના ગુનામાં સંડોવાયેલા 3 આરોપીને, દાહોદ અને પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ એક આરોપીને મહેસાણાના ફુત્યાપુરા બાયપાસ પાસેથી ઝડપી પાડ્યો છે. ઊંઝા ગંજ બજારમાં દૈનિક નવા જીરાની 24,000 બોરીની આવક નોંધાઈ છે. સુપર જીરાના ભાવ મણે ₹4,100 થી 4,200, બેસ્ટ જીરાના 4,000 થી લઈ 4,100, મીડિયમના 3,900 થી 4,000, એવરેજ ભાવ મણે 3,800 થી 3,900 સુધીના જોવા મળ્યા છે. જૂના જીરાની દૈનિક આવક 3,800 બોરી સુધીની રહી હતી. ઊંઝા તાલુકાના મક્તપુર ગામે વાલીઓની વાડી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં આશરે 17 ગામના લોકોએ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો. આ સેવા સેતુ કાર્યક્રમ સવારે 9 કલાકથી સાંજે 5 કલાક સુધી ચાલ્યો હતો. અરજદારોએ ગ્રામ પંચાયતની સેવાઓ, વિધવા સહાય, આધાર કાર્ડ, સમાજ કલ્યાણ અને મામલતદારને લગતી વિવિધ સેવાઓનો લાભ મેળવ્યો હતો. આજે દાંતા અને અંબાજી હાઈવે રોડ પર આવેલી હરિવાવ ઘાટીમાં એક કારને ગંભીર અકસ્માત નડ્યો હતો. ઊંઝાથી અંબાજી દર્શન કરવા આવી રહેલા 6 યાત્રિકોનો આબાદ બચાવ થયો હતો. માહિતી અનુસાર કાર રોડ સાઈડથી ડિવાઈડર પર ચડીને 3 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી. અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું હતું. અંબાજી ગબર સર્કલ પાસે માર્બલના પથ્થરો ભરેલી એક ટ્રક પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં ટ્રકમાં ભરેલા પથ્થરો રોડ પર વિખેરાઈ ગયા હતા. આ ટ્રક અંબાજીથી રાજસ્થાન તરફ જઈ રહી હતી. અકસ્માત સમયે ટ્રકની બાજુમાંથી પસાર થઈ રહેલા 2 અન્ય વાહનોને પણ નુકસાન થયું હતું. રોડ પર મોટી સંખ્યામાં પથ્થરો વિખેરાઈ જતા થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. થરાદ નજીક ભાપી કેનાલ પાસેથી એક મોટરસાઇકલ, 2 જોડ ચપ્પલ અને એક દુપટ્ટો મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ વસ્તુઓ કેનાલ કિનારે પડેલી હોવાનો વિડીયો ગતરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડીયોના વાયરલ થયા બાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કેનાલમાં કોઈ અનિચ્છનીય ઘટના બની હોય આશંકાએ સઘન શોધખોળ શરૂ કરી છે. ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની સત્તાવાર ઘોષણા કરી છે. આપની તમામ સીટો પર પોતાના ઉમેદવારો ઉતારશે, તો બીજી તરફ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ 2 દિવસ ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે. વડોદરામાં આઈસરની અડફેટે મહિલાનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થયું છે. આજવા ચોકડી પાસે સસરા બાઇક પર પુત્રવધૂને નોકરી માટે મૂકવા જતા દરમિયાન ઘટના બની. 31 વર્ષીય પ્રિન્સા પરિવારનું ઘટના સ્થળે મોત થયું છે. મૃતદેહને સયાજી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. મૃતદેહ સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ ખાતે પહોંચતા જ પરિવારજનોનું હૈયાફાટ રોદન જોવા મળ્યું. ઓપરેશન સિંદૂર બાદ ક્યારેય પણ યુદ્ધની પરિસ્થિતિ સર્જાય ત્યારે પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને એર રેડ સાયરન સિસ્ટમ અંગે લોકોની માહિતી આપવામાં આવી હતી. ગમે ત્યારે ઇમરજન્સીમાં જાહેરાત માટે સાયરન વગાડવામાં આવતી હોય છે. ત્યારે અમદાવાદમાં આજે 7 માર્ચના રોજ શહેરના લાલ દરવાજા વિસ્તારમાં સિવિલ ડિફેન્સ હોમગાર્ડ કચેરી ખાતે સાયરન વગાડવામાં આવી. 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સમયાંતરે સાયરન વગાડી અને ટેસ્ટિંગ કરવામાં આવ્યું.
સુરત શહેરના પુણા રોડ વિસ્તારમાં એક અજબ ઘટના સામે આવી. એક પરિવારે પૂજા સામગ્રી સાથે ભૂલથી 2 લાખની રોકડ રકમ પણ કેનાલમાં પધરાવી દીધી. જો કે ઘટનાની જાણ થતાં જ કુંભાણ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક કાર્યવાહી કરી ભારે જહેમત બાદ પાણીના ડૂબકી મારી રકમ શોધી કાઢી પરિવારને સલામત રીતે પરત કરી. પૈસાની શોધખોળમાં ફાયર બ્રિગેડના 2 જવાનો ઇજાગ્રસ્ત થયા હતા. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાત કોંગ્રેસ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ચૂંટણી પહેલા સંગઠનને મજબૂત બનાવવા અને સુવ્યવસ્થિત આયોજન કરવા માટે કોંગ્રેસ દ્વારા કુલ 7 જેટલી મહત્વપૂર્ણ સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓની કામગીરી, જવાબદારીઓ અને ચૂંટણી માટેની રણનીતિ નક્કી કરવા માટે અમદાવાદ સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં એસઓજી દ્વારા 3 માર્ચના રોજ પાડવામાં આવેલા દરોડામાં પનીરના નામે પીરસાઈ રહેલા ધીમા ઝેરનો પર્દાફાશ થયો હતો. હાલ એસઓજીની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ફેક્ટરીમાં પનીર બનાવવા જે એસિટિક એસિડનો ઉપયોગ થતો તે ખાદ્ય પદાર્થો માટેનો નહીં પરંતુ કારખાનાઓમાં વપરાતો ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિડ હતું. આ પનીર સુરતની અનેક ડેરીઓમાં સપ્લાય થતું.